આજે તો કાદવમાં કાર ફસાઈ. શું થયું આગળ જુઓ મિની વ્લોગમાં. આ છોકરો સવારમાં ઉઠે ને એટલે સીધો ફોન પકડીને લાગી રહે ફોનમાં. હમણાં વેકેશન છે એટલે ફોનમાં ને ફોનમાં. પછી આ અમારી ટેલેન્ટેડ મહિલા મિત્ર ફટફટ તુવર છોલતી હતી. પછી મેં જોઈ ફિશ્યુ. અને પછી આ અમારા છોટા ભીમ જેવા અંકલ કોઈ જોતા હતા. પછી હું ચા લેવા ગયેલી ને ત્યાં મસ્ત મસ્ત પોસ્ટર લાગેલા હતા, એ મેં જોયા. અને પછી એક ભાઈ પોતાનું બેબીને ખાન પર બેસાડીને જતા હતા, ત્યારે મને મારા પપ્પાની યાદ આવી ગઈ. પછી મસ્ત કેફેમાં ચા બનતી હતી એટલી વાર મેં થોડું વેઇટ કરી લીધું. મારા ચપ્પલ જોયા જેમાં કોઈ લેવાનું નથી. અને પછી મસ્ત થોડા વાળ જોયા. યાર મારા અત્યારે છે ને વાળ બહુ એટલા તૂટે ને, હેરફોલ એટલો થતો છે ને કે જેની કોઈ હદ નહીં. અને કબૂતર મારા પીછો નથી છોડતા. જ્યાં જોઈ ત્યાં મને કબૂતર જ દેખાયા કરે યાર. ખબર નહીં કબૂતર સાથે મારું શું લેણું છે. પછી જો આપણામાં બહુ લોહી છે ભાઈ. કોઈને લોહી જોતું હોય ને તો જલ્દી જલ્દી કમેન્ટ કરજો, પણ મેં નહીં આપું ભાઈ. પછી વરસાદ અચાનક આવી ગયો અને ખબર નહીં વરસાદ હું કરવાનો એ નથી ખબર. અંબાલાલ કાકા રોજ બરોજ કોઈને કોઈ આગાહીઓ કર્યા જ કરે યાર. પછી ભૂખ લાગી એટલે ચપડ કરીને આપણે તો વેફર ખાઈ લીધી. અને ફાઇનલી આ કાર ફસાઈ ગયેલી કાદવમાં. ખબર નહીં હું કરવા ગયેલો કારવાળો. ચાલો મળીએ નેક્સ્ટ મિની વ્લોગમાં.